વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે કોસ્ટિંગ એકાઉન્ટિંગ 2ની અંદર યુનિટ 1ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો એન્યુઅલ એક્ઝામ 2025 માટે જોઈશું. મિત્રો, આજથી શરૂઆત કરી છે બંને વિષયમાં, કોસ્ટિંગમાં અને બિઝનેસ એકાઉન્ટમાં. તમને રોજ યુનિટ વાઇઝ એક યુનિટ વાઇઝ મોસ્ટ આઈએમપી પ્રશ્નો બધીમાં આપવામાં આવશે. એટલે 4 દિવસમાં તમારા 4 યુનિટના પ્રશ્નો આવી જશે. એટલે આખો કોર્સ તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં આવી જશે. પછી ક્લાઉડ એકાઉન્ટ અને ટેક્સેશન લેશું, બરાબર છે. બીજા 4 દિવસમાં ક્લાઉડ એકાઉન્ટ અને ટેક્સેશનના આઈએમપી પ્રશ્નો આવશે. એવી રીતે પહેલાં આ 2 એકાઉન્ટના તમે જોઈ લો. તો યુનિટ 1 પડતર અને નાણાકીય હિસાબોની મેળવણી, એની અંદર નંબર 4 દાખલા નંબર ઉદાહરણ નંબર 4 ઉત્પાદન કંપની વાળું છે. ઉદાહરણ નંબર 5 એક મેન્યુફેક્ચરિંગ વાળું છે. ઉદાહરણ નંબર 10 અભવ્ય વસ્તુ વાળું છે. ઉદાહરણ નંબર 12 રસિક મેન્યુફેક્ચરિંગ વાળું છે. કૌંસની અંદર રકમની ઓળખાણ લખવામાં આવે છે, કારણ કે અમુક પુસ્તકની અંદર ઉદાહરણના નંબર અલગ અલગ હોય છે અને આડાવાળા ક્વેશ્ચન હોય છે, જેથી રકમમાં નામ થોડુંક લખેલું હોય તો ખ્યાલ આવી શકે. પછી વ્યવહારિક દાખલામાં મિત્રો સમ 14 યસ લિમિટેડ વાળો, સમ 15 હરિઓમ ટ્રેડર્સ વાળો, સમ 22 મેળવણી પત્રક બનાવો તેમ લખ્યું છે, સમ 26 બે પ્રકારના મશીન વાળો, સમ 27 સી લિમિટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સમ 28 સીએમ લિમિટેડ, સમ 30 આશા લિમિટેડ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સમ 39 ધારો કે કારખાના. બરાબર છે. તો આટલા સમ છે એ મારા વિડીયોમાં છે. કોઈ ના હોય તો કહેજો, કોમેન્ટમાં લખજો, ગણાવી દઈશ તમને કરવા હશે. એમસીક્યુ તો મિત્રો બધા પ્રકારના બધા જ કરવાના, 1 થી 24 કરવાના. થિયરિકલ પ્રશ્ન 4 છે, એમાંથી 100% પૂછાશે. નાણાકીય અને પડતરના હિસાબોનો તફાવત જણાવો. પડતર હિસાબો તેમજ નાણાકીય હિસાબોની મેળવણી એટલે શું? પરોક્ષ ખર્ચની પડતરના હિસાબોમાં ઓછી વસૂલાત અને વધુ વસૂલાત સમજાવો. અને પડતરના હિસાબોમાં કઈ વસ્તુ નોંધાતી નથી તે ઉદાહરણ સાથે સમજાવો. એટલે મિત્રો, આઈએમપીની અંદર તમને કોઈ પ્રશ્ન ન સમજાતો હોય અથવા કોઈ દાખલો ના મળતો હોય તો કોમેન્ટમાં લખશો, જરૂરથી તમને કરવામાં આવશે. બરાબર છે. જે મિત્રોને દાખલા ઘણા મુશ્કેલી પડે છે એ મિત્રો થિયરિકલ ઉપર બહુ ધ્યાન આપે. મિત્રો થિયરિકલમાં બહુ ઓછું છે, એટલે બરાબર ધ્યાન એમસીક્યુ બધા કરી જવાના અને પ્રેક્ટિકલ પ્રશ્નો દરેક યુનિટ વાઇઝ 1 2 3 હોય છે, એ વાંચી જવાનું. તો તમે 100% થિયરિકલ પ્રશ્નના પ્રશ્ન મળી જાય. પણ થિયરિકલ પ્રશ્ન નિબંધ આકારે નહીં લખવાના, મુદ્દાસર આકાર લખવાના. તમે ચોપડીની અંદર નિબંધ આકારે લખેલ છે, તમે એના મુદ્દા બનાવો. મેં થિયરિકલ પ્રશ્નો છે ને એમાં મુદ્દા લખેલા હોય છે, તમે મુદ્દા બનાવીને મુદ્દા લખો, બરાબર છે. તો તમને પૂરેપૂરા માર્ક મળશે. થિયરિકલમાં નિબંધ આકાર પ્રશ્નો જવાબ આપશો ને મિત્રો તો તમને પૂરા માર્ક, તમે પૂરેપૂરો ન્યાય આપ્યો છે તો પૂરા માર્ક નહીં મળે. આ બાબત ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. તો મિત્રો, જેને દાખલા કાચા છે એને હું ભલામણ આપું છું કે કોઈ પણ યુનિટ 1 જે તમને ફાવતું હોય એના દાખલાની પ્રેક્ટિસ કરો. એટલે તમે કોઈ પણ દાખલા આમાં જે લખેલા છે દાખલાની પ્રેક્ટિસ કરો એટલે એ તમને આવડી જાય, બરાબર છે. બાકીના કોઈ 2 યુનિટ આવડે તો વધારે સારું છે, પણ એક આવડે તો એક દાખલો આવડી અને બાકીના થિયરિકલ આવે તો તમને પાસ થવા મુશ્કેલી નહીં પડે. બાકી તો હોશિયાર છે ને કોઈ વાંધો જ નથી, એ તો થિયરિકલ કરશે ને ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા પણ કરશે. પણ જે ખાસ નબળા વિદ્યાર્થી છે જેને કેટી લેવી નથી એ વિદ્યાર્થીઓ ખાસ થિયરિકલ પર વજન આપશો એવું તમને વિનંતી કરું છું. બાકી તો મારા વિડીયોમાં બધા થિયરિકલ પ્રશ્નો મેં ચર્ચા કરેલી જ છે, મુદ્દાસર લખેલા છે. છતાંય મિત્રો, કોઈ મેં આઈએમપી આપેલા છે એમાં કોઈ દાખલો ના આવડતો હોય તો દાખલા નંબર અને એનું નામ લખશો તો હું તમને મોકલાવીશ, બરાબર છે. અને કોઈ પ્રશ્ન એવો હોય થિયરિકલ તમને ના સમજાતો હોય તો પાઠ્યપુસ્તકમાં કઈ જગ્યાએ આવેલો છે તો જણાવીને તમને સમજાવીશ. તો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.